વેલકમ ફ્રેન્ડ્સ, આજે આપણે પોહા ખીર બનાવીશું। સૌપ્રથમ આપણે 10-15 બદામને કતરી લઈશું, પછી એમાં થોડી કિશમિશ એડ કરીશું। પોહાને પાણીમાં પલાળીને નીકાળી લઈશું। હવે આપણે તપેલીમાં થોડું 2 ચમચી ઘી લઈશું અને એને ગરમ થવા દઈશું। પછી એમાં થોડીક બદામ અને કિશમિશ નાખીશું। પછી એમાં પોવા એડ કરીશું, એને થોડી વાર 1-2 મિનિટ શેકાવા દઈશું। પછી એમાં દૂધ એડ કરશું આપણે। અહીંયા મેં 1 લીટર જેટલું દૂધ લીધું છે। હવે આપણે આમાં સ્વાદ અનુસાર ખાંડ એડ કરીશું। પછી થોડું દૂધને ગરમ થવા દઈશું। એ ઉકળે ત્યાં સુધી આપણે ધીમા તાપે થોડુંક થવા દઈશું। હવે આપણું દૂધ ઉકળીને તૈયાર થઈ ગયું છે। હવે આપણે આમાં 3-4 ઇલાયચીને ખાંડીને નાખશું। હવે આપણી પોહા ખીર તૈયાર છે। ખીર આપણી રૂમ ટેમ્પરેચર ઉપર ઠંડી થઈ ગઈ છે। હવે ફ્રીજમાં મૂકી દઈશું અને પછી બધાને સર્વ કરી દઈશું।